રામ નારાયણ રામ। ધર્મ અને કર્મને એક જ સિક્કાના બે પાસા માનવામાં આવે છે। ઘણા લોકો કહે છે કે આપણું કર્મ જ આપણો ધર્મ છે, તો ક્યારેક લોકો કહે છે કે ધર્મની રક્ષા કરવી એ સૌથી મોટું કર્મ છે। આપણા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી આ વિષયમાં શું કહે છે, આજે આપણે તેમના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે ધર્મ અને કર્મ શું છે। પ્રાચીન સમયમાં દરેક માણસ એવું જ કહેતો હતો કે કર્મ જ આપણો ધર્મ છે। તમે કોઈ પણ ધર્મગ્રંથ ઉઘાડીને વાંચો, તેમાં તમને આ જ ઉલ્લેખ મળશે। મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે કર્મ માણસ કરતો નથી, પરંતુ કર્મ આપણા સર્જનહાર દ્વારા થાય છે, જેના દ્વારા આપણે અહીં મોકલાયા છીએ, આપણું જન્મ થયું છે। એ છે આકાશ અને પ્રકૃતિ। આપણે એમાંથી જ ઉપજ્યા છીએ। આજે મનુષ્ય પાસે જે કંઈ છે એ બધું આકાશ અને પ્રકૃતિની ભેટ છે। આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને ઊર્જા, આ પાંચ મહાભૂતોથી જ બધું બનેલું છે। જો આ ના હોય તો આપણે શ્વાસ કેવી રીતે લઈશું, જીવતા કેવી રીતે રહીશું? તેથી કર્મ પણ એના માધ્યમથી જ થાય છે। મનુષ્ય તો માત્ર વિચાર કરે છે, સિદ્ધાંતો પર ચાલે છે। આકાશે પ્રકૃતિનું સર્જન કર્યું, પ્રકૃતિએ સૃષ્ટિનું સર્જન કર્યું અને સૃષ્ટિમાંથી આપણે સૌ ઉપજ્યા છીએ। આ બધું એકબીજાથી જોડાયેલું છે। એમાંથી જ આપણને ઊર્જા મળે છે, આપણું ચૈતન્ય જાગૃત થાય છે, આપણું વિવેક વિકસે છે। મનુષ્ય જે કંઈ કરે છે તે સાચું છે કે ખોટું, એ આપણું વિવેક આપણને કહે છે। જીવનમાં ઘણીવાર આવી પરિસ્થિતિ આવે છે જ્યારે આપણે કોઈનું દિલ દુભાવી દેતા હોઈએ છીએ, ઈચ્છા ન હોય તો પણ ક્યારેક કોઈનું ખરાબ કરી બેસીએ છીએ અને વિચારી લઈએ છીએ કે આપણને કોણ જુએ છે। આપણે કોઈને કહીશું નહીં કે આપણે ખોટું કર્યું છે। જો આપણે નહીં કહીએ તો કોણ જાણશે? પણ આપણા અંદર જે વિવેક છે, જે મન છે, એ બધું જાણે છે। જ્યારે આપણે ખોટું કરી રહ્યા હોઈએ ત્યારે જ આપણું વિવેક અમને ચેતવે છે કે આ કામ ખોટું છે, નહીં કરવું જોઈએ। એટલે ક્યારેય એવું ન વિચારવું કે કોઈ જોતા નથી, આપણું વિવેક જોઈ રહ્યું છે, આપણું અંતરાત્મા જોઈ રહ્યું છે। મનુષ્ય ઘણીવાર પોતાને લાચાર અને મજબૂર સમજે છે। જીવનમાં ઘણીવાર સ્થિતિઓ અમારા વિરુદ્ધ હોય છે। મન આપણા નિયંત્રણમાં રહેતું નથી। આપણે આપણા વિવેકની વાત સાંભળી શકતા નથી। આવી સ્થિતિમાં મનુષ્ય નિરાશ અને હતાશ થઈ જાય છે। આવા સમયે ધ્યાન મેડિટેશન કરવું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। ધ્યાન દ્વારા તમે તમારા મનને, વિવેકને અને અંતરાત્માને મજબૂત બનાવી શકો છો। એને તમારા નિયંત્રણમાં લાવી શકો છો। તેથી દરેક માણસે અવશ્ય ધ્યાન કરવું જોઈએ। જ્યારે તમારું મન અને વિવેક નિયંત્રિત રહેશે ત્યારે સૃષ્ટિ આપમાંથી સારા કર્મો જ કરાવશે અને એ જ તમારું ધર્મ બનશે।